આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વતીથી અમે અને અમારા પૂર્વ એમએલએ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર અને નિકુંજભાઈ રાઠોડ જિલ્લા પોલીસ વડાની મુલાકાત લઈ અને અમે રજૂઆત કરી છે કે જે પ્રમાણે આજે મોડાસા શહેરની અંદર દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય, વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અને સ્પાની યાર્ડની અંદર જે પ્રમાણે ગેર પ્રવૃત્તિ દેહ વેપારના ધંધાઓ થતા હોય એવા ધંધાઓને રોકવા માટે પોલીસ વડાને અમે વિનંતી કરી છે। અને બીજું કે હમણાં જાણવા પણ મળ્યું મીડિયાના માધ્યમથી કે કેટલાક સ્થળો ઉપર તો ડ્રગ્સનું પણ સેવન થઈ રહ્યું છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે। યુવાનો બરબાદ થઈ જશે અને મહિલાઓની પણ આજે પરિસ્થિતિ ખરાબ થવાની। લોકો આવી દેશી પોટલીઓ પી અને મરી જશે। અને જે પ્રમાણે હમણાં સ્પાનો જે લાયસન્સ વગરના જો સ્પા ચાલતા હોય તો આ કઈ રીતે સાંકી લેવાય। આજે અમે પોલીસ વડાશ્રીને વિનંતી કરી મળ્યા, અમને વિશ્વાસ પણ આપ્યો છે કે ટૂંક જ સમયની અંદર જે પ્રમાણે જે કોઈ ગેરપ્રવૃત્તિઓ ચાલતી હશે એ બંધ થશે। અમારી માગણી એવી છે કે મોડાસા એ શિક્ષણની નગરી છે અને આ શિક્ષણની નગરી આવા ગોરખ ધંધા ચલાવતા સ્પાના માલિકોની ધરપકડ થાય અને સ્પા તમામ પ્રકારના બંધ થવા જોઈએ એવી અમારી ઉગ્ર માગ છે। જો આ માગણી સંતોષાય તમે જલદ કાર્યક્રમ આપી અને આંદોલન પણ કરતા ખચકાઈશ નહીં।